રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કિરાળા ગામે માલધારીની ભેંસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો કિરાળાના ભારડિયા હોકળા વિસ્તારમાં માલધારી રહેતા કોઈ બહાર ભેંસો બાંધેલ હોય અને દીપડાએ આવીને હુમલો કર્યો છે. તો ઉપલેટાના ગઢાણા તેમજ કેરાળા વિસ્તારમાં ઘણા સમયથી દીપડાનો આતંક છે. ગઢાણા સીમ વિસ્તાર અને કેરાળા સીમ વિસ્તારમાં અનેકવાર પશુના દીપડાએ મારણ કર્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવેલ છે. ગઢાડાની સીમ વિસ્તારમાં પણ દીપડો પાંજરે પુરાતો નથી, તો દીપડાના પંજાના હુમલાથી ભેંસ ઈજાગ્રસ્ત થઈ છે. સ્થાનિકોની માંગ છે કે દીપડાને પકડીને તાત્કાલિક પાંજરે પૂરવા. મારું નામ છે વિક્રમભાઈ નારાયણભાઈ વામરોટિયા, ગામ કેરાળા. હાલ કેરાળા સરપંચ પણ છું. તો ગઢાડાની સીમમાં તો આમ તો છેલ્લા 6 મહિનાથી આ દીપડો આતંક મચાવે છે અને ઘણા બધા પારોડા, પાડિયું, વાસડા ઘણા બધાનું મારણ પણ કરેલ છે. અને એમાં પણ વન વિભાગના ફોરેસ્ટર અધિકારીઓ ઘણી બધી મહેનત કરે છે. ઘણી બધી મહેનત કરવા છતાં પણ આ દીપડો પાંજરે નથી પૂરાતો. તો આજરોજ ગઈ રાતે સાંજે અમારી ગઢાડા અને કેરાળાની સીમ એટલે બે જોડતી સીમ જ આવેલી છે. તો એક રાણાભાઈ રબારી કરી અને તો અમારે તો અહીં ખુલ્લામાં જ બધા પશુ બાંધેલા હોય, તો એક પાડીને રંજાડ કરી અને પાડી આમ એકદમ રાઈડ નાખી એટલે રાણાભાઈ દોડીને ગયા હતા, તો આમ ભાગી ગયો અને વરસાદ ચાલુ હતો એટલે એના હગડ જોયા તો એ પણ દીપડાના જ હતા. એટલે જેમ બને એમ વહેલી તકે આ પાંજરે પુરાય એવી અમારી દરેક માલધારીઓની માંગ ઉઠી છે. દીપડો અહીંયા આવ્યો હતો, એક પાડીને પંજો માર્યો અને આખીની વાગી આખી અહીંથી આમ, અને 8 વાગે સાંજે આવ્યો હતો. અને અમારે બોલા થયો ને ભીહોન હતી રણકવા માંડી ને ભાંભળા દેવા માંડી, એટલે અમને કંઈક બોલા ખબર પડી ગમે કંઈક જાનવર કે ગમે કંઈક થયું છે. તે અમે જોવા આવ્યા હતા, પાડી વિખેલી હતી ને પડકારા કર્યા એટલે દીપડો ભાગી ગયો. દીપડો ક્યારે આવ્યો હતો? 8:30. પછી શું કહી દઉં? એ પાડીને માથામાં માર્યું પંજો.